પ્રભાસ તીર્થ તિરંગી રોશનીમાં ઝળહળ્યું હતું. પ્રજાસત્તાક પર્વ અને સોમનાથ સ્વાભિમાનનો પર્વનો દેવીય સંગમ છે. દેશના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ સ્વાભિમાન પર્વના સંયુક્ત અવસરે પ્રભાસ તીર્થ આજે રાષ્ટ્રપ્રેમ અને ધર્મભક્તિના દેવીય સંગમ રૂપી ઝળહળી ઉઠ્યું હતું. સોમનાથ તીર્થમાં કેસરિયા ધર્મધ્વજ અને રાષ્ટ્રના ગૌરવ અને એવા તિરંગા ધ્વજથી સમગ્ર પરિસર ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં રૂપાંતરિત થયું હતું. આ વિશેષ અવસરે સોમનાથ મંદિર પર કેસરિયા, સફેદ અને લીલા રંગની વિશેષ લાઇટિંગ દ્વારા તિરંગી રોશની કરવામાં આવી હતી. મંદિર પરિસરની આ અલૌકિક રોશનીએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વાભિમાનનો જીવંત પ્રતિબંધ રજૂ કર્યું હતું. તિરંગી રોશનીના દિવ્ય દર્શન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા હતા. ભક્તોએ પાવન ક્ષણોને કેમેરામાં કેદ કરી સ્મરણીય બનાવ્યા હતા. સમગ્ર પ્રભાસ તીર્થમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ભક્તિ અને ગૌરવનું અનોખું સંમિશ્રણ અનુભવાયું હતું. પ્રજાસત્તાક પર્વ અને સોમનાથ સ્વાભિમાન પર્વના સંયુક્ત ઉજવણી પ્રસંગે સોમનાથ તીર્થ ફરી એકવાર દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ ઉજાગર કરી છે. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.